નમસ્કાર, આઈજીએચએસ એલ્યુમિનાઈ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ. આજના આ એલ્યુમિનાઈ પોડકાસ્ટમાં આપણી સાથે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી નીલમબેન પારેખ છે, જે દુબઈથી આપણી સાથે ઓનલાઈન પોડકાસ્ટ કરી રહ્યા છે. તો સૌપ્રથમ નીલમબેન, આપનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, યુટ્યુબના વ્યુઅર્સ આપને અત્યારે નિહાળી રહ્યા છે. તો સૌપ્રથમ આપ આપનો પરિચય આપો, ત્યારબાદ આપણે પોડકાસ્ટના પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. નીલમબેન. હું નીલમબેન પારેખ અને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 11મી સુધી મેં અભ્યાસ કર્યો છે. જી. અને સ્કૂલ વિશે એમ કે સ્કૂલની સ્થાપના 1949માં થઈ. ત્યારે ડોસાભાઈ લાલચંદ, જે જૈન સમાજમાં અગ્રણી હતા અને દાનેશ્વર હતા, એમણે દીકરીઓના અભ્યાસ માટે આગળ વધે એના માટે તેમના પત્નીની ઈચ્છાથી ઇન્દિરાબાઈ પહેલા કન્યા શાળા સ્થાપી અને પછી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કે દીકરીઓ આગળ ભણી શકે ત્યારે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી. અને દીકરીઓના એજ્યુકેશન માટે એમનો ફાળો ઘણો મોટો છે. જી જી જી. આગળના પોડકાસ્ટમાં આપણે આ ઇતિહાસની પણ ચર્ચા કરેલી છે. એ મુજબ તમે ઇતિહાસ કહ્યો છે. આઈજીએચએસ ના અભ્યાસકાળનો આરંભ આપણે ક્યારથી કર્યો, નીલમબેન? હું લગભગ 1961માં 5મા ધોરણમાં સ્કૂલમાં દાખલ થઈ અને 1968માં મેં બેઠું તો કે 11મી પાસ કર્યું. અને તે દરમિયાન સાવિત્રીબેન ભટ્ટ એઝ એ પ્રિન્સિપલ હતા, તેમજ ઉષાબેન કરીને, સુશીલાબેન પાઠક, પછી સોલંકી સર, નલિનીબેન શાહ, નલિનીબેન શુક્લ, સુશીલાબેન મચ્છર, કોકિલાબેન પરમાર, ફાતિમાબેન આરબ, પુષ્કરબેન રાણા, જે અમારા એનસીસી માટે એમનો ઘણો અમને સપોર્ટ હતો. એટલે ઘણા બધા ટીચરો અમને ખૂબ જ અગત્યનું બધું આપણી એજ્યુકેશન માટેનું ઘણું અમને શીખવ્યું અને અમને સમજ આપી અને એના થકી અમે આગળ વધી શક્યા છીએ. અને તે ઉપરાંત દીકરીઓને જે સિલાઈ કામ શીખવાનું, એમાં ગોદાવરીબેન જોશી એમનો ઘણો સપોર્ટ હતો. અને પ્લસ તરંગિનીબેન, રેવાબેન શાહ અને પ્રવીણાબેન શાહ અને એક ભાગ્યવતીબેન શાહ અમારા જૈન હતા, એમણે થોડો ટાઈમ ટીચિંગ કર્યું અને ત્યારબાદ એમણે દીક્ષા લીધી, અમારા જૈન ધર્મની દીક્ષા લીધી. એ મને હજી પણ યાદ છે. એટલે આ રીતે મને સ્ટાફનો ઘણો બધો પ્યાર મળ્યો છે અને સપોર્ટ મળ્યો છે, જાણવાનું ઘણું મળ્યું છે. જી જી, ખૂબ સુંદર. બેન, આપના અભ્યાસકાળ દરમિયાન એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? આપણે સાવિત્રીબેન ભટ્ટ હતા શરૂઆતમાં, પછી ઉષાબેને કાર્યકારક તરીકે બી થોડો ત્યારે લીધો તો, પ્રિન્સિપલ તરીકે હતા, એ લોકો પદ સંભાળ્યું હતું. જી જી જી. નીલમબેન, આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય અથવા તો કોઈ એવી યાદગાર ઘટના હોય અથવા તો કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય, કોઈ શિક્ષક દ્વારા આપને કોઈ પ્રેરણા મળી હોય તો એ પ્રસંગ અહીંયા આપ કહેશો? એમાં પ્રેરણા મને સીસીમાં, હું નેશનલ કેડેટ કોર્પ્સમાં કેડેટ હતી અને ત્યારે પુષ્કરબેન રાણા કરીને બે ટીચર હતા, એમનો સપોર્ટ મને ઘણો હતો અને અમને એકદમ ઉત્સાહથી એમાં એનસીસીમાં અમને એકદમ ભેગું થવાની બહુ ખૂબ જ મજા આવી હતી. અને એ દરમિયાન ઓલ ઇન્ડિયા લેવલે કાશ્મીરમાં કેમ્પ હતો, ત્યારે અમે ગુજરાતના સ્ટેટમાંથી પછીની 2 છોકરીઓ, હું અને મારી સાથે જયશ્રી શુક્લ કરીને ત્યાં સિલેક્ટ થયા હતા. અને અમે ત્યારે પણ ત્યાં કદી ખૂબ જ ભાગ લીધો હતો સારી રીતે, અને આપણે ગુજરાતનું ઇવન કચ્છનું નામ પણ સારું એવું બતાવ્યું હતું. અને તે ઉપરાંત
રમત ગમતનો બહુ શોખ હતો મને. ત્યારે બેડમિન્ટન રમતા, અમે હોકી પણ રમી હતી, પણ ત્યારે શરૂઆતમાં રમતા પગમાં લાગી હતી, એટલે એ દિવસ બરાબર યાદ છે મને કે રમત ગમત પણ જરૂરી છે આપણા માટે, દીકરીઓ માટે પણ. અને પ્લસ સાયન્સના જે પ્રેક્ટિકલ અમને લેબોરેટરીમાં કરાવતા હતા, એમાં તો બહુ જ મજા આવતી હતી અમને લોકોને. અને 303 ની શૂટિંગ, રાઇફલ શૂટિંગમાં પણ અમને એનસીસી માં ખૂબ જ અમે લાભ લીધો છે. અને પ્લસમાં બધા કેમ્પ, દર વર્ષે કેમ્પ થાય, એમાં પણ ખૂબ લાભ લીધો છે. અને એ દિવસો હજી ભૂલાતા નથી. જી નીલમબેન, આપે શાળાના અભ્યાસકાળ દરમિયાન એનસીસી માં ભાગ લીધો, રમત ગમતમાં પણ ભાગ લીધો છે, અને શાળાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આપે હોંશભેર ભાગ લીધો છે. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. IGHS માં આપનો અભ્યાસ જે પૂર્ણ થયો, ત્યારબાદ આપણે આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી એ જણાવશો? મેટ્રિક પાસ કર્યું પછી આરએફ કોલેજમાં આર્ટ્સમાં મેં એડમિશન લીધું, અને મેઇન સબ્જેક્ટ ગુજરાતી, લિટરેચર ગુજરાતી લઈને મેં ત્યારે BA કર્યું. અને ત્યાર પછી મારે ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં એઝ એ ટીચર તરીકે મને જોઈન થઈ, અને 3 વર્ષ, એટલે પછી 3 વર્ષ સુધી મેં ત્યાં કામ કર્યું એઝ એ ટીચર. અને લગ્ન થવાના હતા એટલે પછી છોડી દીધું. એટલે એ મારી એટલી કારકિર્દી હતી ટીચર તરીકે. જી જી મેમ. અને અમારા વ્યુઅર્સ જાણવા માંગે છે કે આપ ભારતથી દુબઈ વિદેશ નિવાસ સ્થાન કરો છો અત્યારે, તો આપની જે સફર હશે એના વિશે ટૂંકમાં કહેશો? એટલે મારા લગ્ન એટલે આમ માંડવીના છે મારા સસુરાલ વાળા, બધા સાસરા વાળા, પણ એ લોકો ધંધા માટે દુબઈ વસાવ્યું હતું. એટલે મારા હસબન્ડ પણ દુબઈ આવ્યા. પેલા HSBC માં જોબ, એટલે અત્યારે HSBC છે, ત્યારે બ્રિટિશ બેંક ઓફ મિડલ ઈસ્ટ હતી, એમાં જોબ કરતા હતા. અને એટલે લગ્ન પછી હું દુબઈ આવી છું. અને અમારે અહીંયા બધા 5 ભાઈનું જોઈન્ટ ફેમિલી હતું, અને અમે બધા ખુશી ખુશી રહેતા હતા બધા. જી મેમ. આપ દુબઈમાં કેટલા વર્ષથી વસો છો? સોરી, દુબઈમાં આપ કેટલા વર્ષથી વસો છો અત્યારે? હું દુબઈમાં 1977 માં આવી છું, એટલે લગભગ 45 થી 47 વર્ષથી હું દુબઈમાં છું. જી જી મેમ, દુબઈની જીવનશૈલી વિશે આપ થોડું ટૂંકમાં કહેશો, જેથી અહીંયાના વ્યુઅર્સને એના વિશે ખ્યાલ આવે? જીવનશૈલી એટલે અમારે તો અહીંયા આવ્યા તો ફેમિલી હતું. પેલા અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, પછી બધા ઘરે બાળકો થયા, એટલે થોડા પછી રૂમ ને બધા પ્રોબ્લેમ ની હિસાબે અમે રસોડા જુદા કર્યા. પણ અમારા ધંધા, બિઝનેસ અમારો બધો સાથે હતો ભાઈઓનો, અને પછી એ પ્રમાણે અમે રસોડા જુદા કરતા ગયા. અને મારે 2 દીકરીઓ છે, અને 2 દીકરીઓ અત્યારે પરણી ગઈ છે, અને મોટી દીકરી અમેરિકા છે, નાની દીકરી મુંબઈ છે. અને મારા મિસ્ટર લગભગ 2-2.5 વર્ષ પહેલા જ એમનું મૃત્યુ થયું. અને અત્યારે હું અમારા કદાચ એટલે હું અત્યારે પણ હજી અહીંયા રહું છું દુબઈમાં. જી મેમ, જી. આપ ભારતના પ્રવાસે ક્યારે આવવાના છો? લગભગ જુલાઈમાં હું આવવાની છું ઇન્ડિયા. આપણે મુલાકાત કરશું. ચોક્કસ. અમારા શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ પણ છે. અમારી શાળામાં આવો અને આપની જ શાળાની મુલાકાત લો, આપની જૂની સ્મૃતિને યાદ કરો, અને આશીર્વાદ આપો. અત્યારે ભણતી દીકરીને પણ આશીર્વાદ આપજો. જરૂર જરૂર. શાળા અમારે માટે માં સમાન છે. માં જેમ સંસ્કારો આપ્યા છે, એમ અમને શાળાના પરિવારે, શાળાના શિક્ષકગણોએ અમને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. અને અમે જે સંસ્કારોથી અમે અમારા બાળકોને પણ અમારા એ સંસ્કારો શીખ્યા છે. આપનો ધન્યવાદ. જી મેમ. અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે. આપણી જે IGHS કોમ્યુનિટી છે, એલ્યુમિનાઈ ઓફ IGHS ને આપના માધ્યમથી એક સંદેશ આપીએ કે જેથી
2024માં આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેથી આ વર્ષના અંતમાં અમે હીરક મહોત્સવ અથવા તો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ. તો આપના માધ્યમથી આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમને એક સંદેશ આપો કે જેથી આપણા આ મહોત્સવમાં જોડાય, વધુ ને વધુ લોકો આ સમુદાયમાં જોડાશે, આપણો સમુદાય મોટો થશે અને આપણે ઉત્સાહભેર આ ઉજવણી કરી શકશું. મારી એક જ પ્રાર્થના છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને કે આપ પણ આમાં જોડાઓ અને આપના અનુભવ કયો, એટલે આપણા સંતાનો પણ એ સાંભળે અને સમજે અને એ લોકોને પણ સારું એવું એજ્યુકેશન મળે અને આગળ જીવનમાં આગળ વધે, એ જ પ્રાર્થના છે મારી. જી મેમ, છેલ્લે હું તમને એટલું કહીશ કે આપ જે સમયે શાળા છોડી હતી IGHS ની અને આજે તમે જ્યારે જુલાઈમાં આવીને શાળા જોશો તો તમને એમાં ઘણો બધો ફરક જોવા મળશે, ઘણી બધી ભૌતિક સુવિધાઓ જોવા મળશે અને તમે શાળામાં શૈક્ષણિક નવો સ્ટાફ પણ જોવા મળશે. તો ફરીને હું આમંત્રણ આપું છું, જ્યારે પણ તમારો ભારતનો પ્રવાસ થાય તો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની અચૂક મુલાકાત લેશો. જરૂર જોવાની ઈચ્છા છે અને હવે તો ક્યાંય સમય આગળ વધી ગયો છે, ટેકનિકલ બધી આગળ વધી ગઈ છે, એટલે જરૂર બધું સ્કૂલમાં બધું સરસ હશે, એ અમે આવીને જોશું. જી, થેન્ક યુ મેમ. તો આ હતા નીલમબેન પારેખ. નીલમબેન, આપે આપનો કિંમતી સમય આપીને એલ્યુમનાઈ કોમ્યુનિટીને તમે પ્રોત્સાહિત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર છે આપનો. આભાર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ એપિસોડમાં આપણે એલ્યુમિનાઈ ઓફ કોમ્યુનિટીના પોડકાસ્ટ YouTube પોડકાસ્ટમાં ફરીથી મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.